બધા સંતો અને બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. બહુ સારું સુંદર કથા સાંભળી હો. કેટલા ગામને યાદ રહ્યા તમને? ગઢપુર સિવાય કરિયાણા ગયા અને આજુબાજુના ગામમાં ફર્યા મહારાજ. કરિયાણા ગામમાં મહારાજ ઘણા ગયા. કાળુભા નદી છે ત્યાં. ઝાલરીઓ પથ્થરના દર્શન કેટલા કર્યા? નથી ગયા કોઈ? આ ઝાલર વગાડીએ ને આપણે આરતી, એવો પથ્થરમાં અવાજ આવે. મહારાજે એના માથે બેસીને મોરલી વગાડી હતી. એ મોરલીનો સ્વર આજ સુધી એમાં પથ્થરમાં બોલે. આજુબાજુ પથ્થર ઘણા છે, બીજા બોલતા નથી, બીજા મૂંગા બધા. એક આ પથ્થર બોલે છે. એને ઉપાડવા માટે ઘણા મહેનત કરી હતી, પણ ઉપડ્યો નથી. હજી એમને એમ છે. જાઓ તો જાજો, સમજા ને. એ તે રસ્તો નીકળે માણાવદર ને, હા, એ તે થઈને રસ્તો નીકળે આમ, સમજા. પછી સીધો આટકોટ નીકળે. એ તે વેચેથી નીકળે રસ્તો. વેચમાં આવે કરિયાણા ગામ. કાળુભા નદી, મોટો માથે ડેમ. એ ખૂબ મહારાજ નાયા છે ત્યાં. પ્રસાદીનું સ્થળ છે. મહારાજ કરિયાણા પધાર્યા, સમજ્યા ને. પછી બાબા સાહેબ મહારાજને પકડવા આવ્યા હતા ત્યાં કરિયાણા ગામમાં. મહારાજ ત્યાંના મીણબાઈ હતા કરિયાણા ગામના. મહારાજ કે મીણબા, હા બાબુ અમને પકડવા આવ્યો, પકડી જશે હો, પકડી જશે. હંતાડી મૂકો, ચંક લખાડો. પેલા ડામચિયામાં ગોદડા રાખતા ને, ગાદલા અને ગોદડા. હવે ડામચિયા નીકળી ગયા, કબાટ થઈ ગયા, સમજે. ડામચિયા હાલ્યા ગયા, ઘંટિયું હાલ્યું ગયું, સમજા. ખાટલા હાલ્યા ગયા. હવે પેલા ખાટલા રોજ ઊભા થતા ને હુતા ને ઊભા થતા. ગાદલા રોજ હંકોલા હતા ને બધું થતું. હવે ખાટલા હુતા હવે ન ઉઠે. માણ ઉઠીને જાય તો બને માણને ઉરાવી દે એમને, સમજા. એટલે મહારાજ કે જીણભાઈ, આ ડામચિયા માથે ગાદલા પડે જુઓ, એના વચ્ચે ઊંચા અડધા કાઢી લો અને વચ્ચોવચ અમને ઉડાવી દો અને માથે ગાદલા નાખે, બાબાને ખબર ન પડે, સમજા ને. એ બાઈએ એમ કર્યું. મને ડામચિયો આમ ધ્રુજવા. મેં ઉતા કે એ મીણબાઈ, આ તો ખબર પડી જશે, આજો આ ડગેરો. એમ કર, આ પેટારો પડ્યો ને, પેટારો. હવે પેટારા હાલ્યા ગયા, સમજા ને. આ પેટારામાં અડધા ગાદલા ગોદડા કાઢી લે અને વેચો વચ અમને ઉરાવી દે. માથે ગોદડા ને ગાદલા નાખી દે એટલે બાબો ગમે એવો ગોતે તોય જડે નહીં કે હો. જેવા માએ ઉરાવ્યા, માથે ગાદલા નાખ્યા, ડામીચો બંધ કર્યો હો, ઢાંકણું. પછી હવા કેમ જાય? પછી મને આમ વાયર બેટર થાય ને, બ્લોક પાડે એમ. ત્યાં મંડો ધ્રુજો આમ. મેં ઉતા કે હો મીણભાઈ, આ તો જો આ ડામચિયો ડગેરો બહુ રહો, સમજા ને. આ પેટારો ડગે બહુ છે, બાબાને ખબર પડી જશે. અને બાઈ સુરવીર કેવી ખબર હે? એ તો પછી પોતાનો સાડલો હતો ને, ભેટ બાંધી અને હાથમાં લીધું સાંભેલું કે હવે મર આવતો બાબો, કે હમણાં બાબાને મૂકી આવું પડી. કે હે મારે કે તમે બાબાને જીતી જાશો? તમારા પ્રતાપથી શું ન થાય? કે એમ કરીને મહારાજ કે હવે અમારે ટોલેક જવું હે, કે પાણીનો લોટો ભરી દો. જ્યાં ઓલો બાબાનો ભોંગો હતો ને, એની બાજુમાં જઈને બેઠા, સમજા ને. તો એ બીક ન લાગી. આ તો ભગવાનના ચરિત્રો છે હો. એક એક ગામના ચરિત્રો ગાવા માંડો તો પાર ના આવે હો. તમારે અહીંયા રાઘવાન સ્વામી આવ્યા હતા જમતગડા. આ ગામમાં જમના દૂતો આવ્યા, હાંકી કાઢ્યા. એના ગોલીડા ગામના હતા અને 4 ભાઈ હતા. નામ આવડે? રાણો, રાઘવ, ભીમ ને વસરામ. આ 4 ભાઈ
સમજા ના? જમના દૂતો આવ્યા ગામમાં, કોઈ પાપી હશે એને દેહ મૂક્યો હશે, લેવા માટે આવ્યા. ત્યાં રાઘવાન સ્વામી ને આ ભીમ ને બધા દેખી ગયા. એટલે અમારા ગામમાં કેમ આવ્યા તમે? તો કે ઓલા પાપીએ શરીર છોડ્યું છે ને એટલે લેવા આવ્યા છીએ. અમારા ગામમાં તમારે એન્ટ્રી નથી કે અહીં નહીં આવું તમારે. કે જમના દૂતો કે તમારું ઘર તમારી બજાર તમે સંભાળો. આખા ગામ તમને ઈરાજે નથી લીધું, ઈજારે નથી લીધું. અમે તો પાપીને લઈ જાશું. તું કે લઈ જાઓ, ખબર પડે કે. અને ઓલો ધોકો ઉપાડ્યો, સમજાય ને? તમે કોઈ જોયા નહીં ધોકા જોયા હતા? ઓડા કાં લાવરીના લાવરી કૂટવાના ધોકા આવતા લાંબા લાંબા, એવા ઉપાડ્યા. સમજાય ને? ઉપાડીને એક દીધો, જમના દાંત ભાંગી પડ્યો અને ઘણા વર્ષો સુધી ગામને ભાગોળે પડ્યો હતો. આપણા ધર્મ કિશોર સ્વામી, બીજા રાધા મનોહર સ્વામી, એ બધા જાત્રામાં નીકળ્યા હતા. એને જોયો હતો. પછી ગામમાં લગાણું લાગ્યું ને, એના ભેગનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. જમનો ના દાંતનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. હા, એટલે ભક્તો, આવા ભક્તોના આવા શાસ્ત્રોમાં નામ લખાણાયો. ભગવાનની શું લીડા, સમજા? બાપુરામ ગારદી આપણે આના વડોદરાના સિયાજીરાવ સરકારના દિવાન, સમજા ને? બધું એના હાથમાં 52 પ્રગણાના એ માલિક, સમજા ને? દિવાન પદ. બાપુરામને આપણે સિયાજીરાવ સરકારે કીધું, જો આ ગોપાળાનંદ છે ને આપણા ગામમાં આવ્યા. ગોપાળાનંદ સ્વામી આપણા ગામમાં આવ્યા. ઘણા બધા લોકો ભગવાને ભગવાન કહે છે, ઘણા લોકો ભગવાન નથી કહેતા. હવે આપણે જો આ કાઠિયાવાડ બધું આપણો અને આ ગુજરાત બધું ઉત્તર ગુજરાત આપણું બધું કહેવાય. હવે જો ભગવાન ખરેખરા હોય, આ ગોપાળાનંદને કાઢી મૂકો તો જાણે બરાબર કહેવા તમે. તો કી તો મારું કામ કે, હા એ મારું કામ. પછી બાપુરામ ગારદી ગયા ગોપાળાનંદ સ્વામી પાસે, હો, જઈને કે સ્વામીજી તમે અમારા ગામમાંથી નીકળી જાઓ. આપણે સિયાજીરાવ સરકારનો હુકમ છે, એના હુકમ પ્રમાણે આપણે રહેવાય. ગોપાળાનંદ સ્વામી કે જો હું એક નથી, સ્વામિનારાયણનો સાધુ હું એક નથી, મારા જેવા તો 500 તો પરમહંસો છે, અને મારા જેવા બીજા કેટલા સાધુ છે. એક તમને સલાહ દઉં, જો તમે મનાય તો એક સ્વામિનારાયણને તમે કાઢી મૂકો તો આ બાવા બધા હાલ્યા જશે ભેગા. હા, ઈ મોકો. એટલે બાપુ રામ ગારદીના મનમાં થયું આ સાચી સલાહ છે, હો. હા, અને પછી હાલ્યા. મહારાજે વરતાલમાં ઉત્સવ કરેલો અને વરતાલમાં આવ્યા. આમ જબરજસ્ત સંતોની સભા, હરિભક્તોની સભા, બહેનો આમ દૂર બધા વ્યવસ્થિત બધા બેઠેલા, સાંખ જોગી બાઈઓ ભાઈઓ બધા બેઠેલા સભામાં, હો. અને હું આ જઈને સ્વામિનારાયણ ભગવાનને આગળ જઈને મને આ બાપુરામ ગારદી બોલવા, હો. સ્વામિનારાયણ, સિયાજીરાવ સરકારનો હુકમ છે, આપ यहाँ ગુજરાતમાંથી ચલે જાઓ. ભગવાન કે અમે ક્યાં ચાલ્યા જઈએ કે તમે પાખંડ કરો છો. સ્વામિનારાયણ ભગવાન કે જો અમને પાખંડ કરતા આવડતું નથી, બીજા કોઈ કરતા હોય તમારા જેવા એને પાખંડ મુકાવીએ છીએ, કે કરતા નથી અમે. સમજાના? ક્યાં બોલ રહે આપ? દેખો હમારા ગંડા. હા, અને હાથમાં ઓલી આવે ને ક્યાં ખોસવાની, શું કહેવાય, એમ છરી આવે ને એવી, સમજા? તે આમ અચાનક આમ આકાશમાં આમ ઘા કરી
આમ ચક્કર 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 ફરતી 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 પાછી નીચે આવી પકડી લીધી, ફરી ઘા કરી આકાશમાં ફરતી પાછી આમ પકડી લીધી. દેખો હમારા કટ શાસ્ત્ર. કોણ કહે છે? કોણ કે? બાપુરામ ગાર્દી હો. દેખો હમારા કટ શસ્ત્ર. સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા કે बापूराम हवे देखो हमारा ब्रह्म शस्त्र, आपका कट शस्त्र हम देख लिया, हवे हमारा ब्रह्म शस्त्र देखो. अने भगवान ने हाथ में माड़ा फेरवता था ना, आम फेरवता 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 आकाश में मूकी अने मणिए मणिए स्वामी नारायण स्वामी नारायण स्वामी ना प्रकाश निकले अने स्वामी नारायण महामंत्र बोले. हो महामंत्र बोल्या करे. महाराज के देखो हमारा ब्रह्म शस्त्र. अने आ चक्कर चक्कर में स्वामीनारायण स्वामीनारायण मंत्र बोले छे अने बापूराम गार्दी ना काने आव्या अने पड़ी गया. एटले ओला 50 जणा भेगा आव्या था ना, ई भाग्या. हवे आपनो तो मालिक गयो, हवे आपनो वारो के हवे ओ. एटले भागता भागता 5-6 तो पड़ी गया. एक ने 5-6 પડ્યા ના એને સમાધિ થઈ ગઈ. અને ઓલા બાપુરામ ગાર્દી તો છે બ્રહ્મલોકમાં પોતા અક્ષરધામમાં. હવે ઉયાક ને જે બેઠા છે ને સ્વામિનારાયણ ભગવાન આ પરમહંસોની સભા એને અક્ષરધામમાં જોઈ. હો એ બધા ભગવાન ની આગળ હાથ જોડીને ઊભા છે, સમજાના. એ પ્રાર્થના કરે છે, પ્રભુ તમે અમારા ઉપર કૃપા કરી, તમે અમને તમારા દર્શન આપ્યા, આમ પ્રાર્થના કર્યા કરે છે. હો બાપુરામ ગાર્દી જોઈને તો હતાશ થઈ ગયા. ઓહો લોકો એમ કે છે કે આ ઢોંગ કરે છે, પણ આ ઓલા ગોપાળાનંદ સ્વામી હું વડોદરામાં બેઠા હતા એ અહીંયા દેખાણા આ સભામાં. બીજા પણ સંતો મુક્તો મુક્તાનંદ સ્વામી બધા સંતોના દર્શન કર્યા એને. હો અને આવીને મોજમાં આવી ગયા, મોજમાં. અને સમાધિમાંથી જેવા બારે આવ્યા ને સ્વામિનારાયણ ભગવાને હાથ જોડીને પ્રાર્થના કરે, તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણામ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવમ. આમ પ્રાર્થના કરી હાથ જોડી અને બાપુરામ ગાર્દી ઊભા થઈ રહ્યા. હો ઓલે બધા છેટા છેટા બિયેરા. એક તો પકડાઈ ગયો, આપનો માલિક હતો, આપણો જે મોટો હતો એ તો પકડાઈ ગયો. હવે આપણે શું? એટલે બાપુરામ ગાર્દી કે ભાગોમાં આનો સરનું લેવા જેવું છે. અને બીજી હું મારી જે કાંઈ મોટી વાતો હતી મેં બધી મૂકી દીધી, કંઠી બાંધી ભગત થયા. સમજ્યા તમે? આવો ચમત્કાર મહારાજે બતાવ્યો. ઓલે આ 50 જણા હતા એ ગયા ત્યાં સિયાજીરાવ સરકાર પાસે. હું જઈને કે કેમ પકડી આવ્યા? તો કે આપણા સરદાર પકડાઈ ગયા. આપણા સરદાર હતા એ પકડાઈ ગયા. હવે આપણે પકડાવા જેવું છે. સિયાજીરાવ સરકાર કે તો હું હાલું ભેગો કે. સમજા ને? આખો સત્સંગ આપણો બધો પરિવાર બધો ભગત થઈ ગયા. હો એ આવા ચમત્કારો તો ભગવાને લાખોને બતાવ્યા. હો લાખોને બતાવ્યા, લાખોને કરોડોને બતાવ્યા. સમજાના? આવો ચમત્કાર જોઈ સમજાના. કરશનભાઈ સોની હતા, કરશનભાઈ સોની સમજાના. એ વડોદરાના હતા. મંદિરની આગળ જેની દુકાન, હોનીની દુકાન, સાધુ આવતા જતા હોય ને એ કહેશે, અલા કરશન ભગવાનનું નામ લેજે હો, નકર જમના દૂતો આવશે અને મારશે તોને. તું સોનું ટીપી રહો ને એમ તોને ટીપશે કે. હા હા તમે ભારી હો, તમારી પાસે એ ઈલાજ હારો દીવરાવાનો. જમે ખોટા, તમે ખોટા, અને આ જમપુરીએ ખોટી બધું કે. અલ્યા સાધુ કે એક દી વારો આવશે હો. એમ કરતા કરતા એનું મૃત્યુ ટાણું આવ્યું. એટલે બીજાનો તો જીવ લે, આને તો શરીર સોતો ઉપાડ્યો અને આમ હાલી ધોકા મારતા જાય. આગલો દરવાજો ખુલ્લો થઈ ગયો,
પાછલો એ ખુલ્લો થઈ ગયો, લુગડા બધા સુગંધવાળા થઈ ગયા, ખરાબ 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 બધું હો. એટલે આગળ જતા ટોડલા ગામ આવ્યું. એ કેનું ગામ? એનું જન્મસ્થાન હો, ગોપાલ ખુશાલ ભટ્ટનું. હવારના પોરમાં ભગવાનની પૂજા કરવા માટે તુલસી વીણમાં બગીચામાં ગયેલા. એટલે તુલસી વીણતા હતા. જમના દૂતો જાણ્યું કે આ મહાપુરુષ છે, એને નમ્યા. કોણ? જમના દૂતો. એટલે કરશન સોનીને એમ થયું લઈને હું એ નમું કે એ મારો નમ્યો. આમ જેવો નમ્યો એટલે જમના હાથમાં છૂટી ગયું. ખાલી નમ્યો, કાંઈ નતું કર્યું. લુગડા બગડેલા હતા બધાય, સમજાના. છતાં આમ નમ્યો. જેવો નમ્યો એટલે જમના હાથમાંથી છૂટો અને વાઘના હાથમાંથી શિયાળિયું છૂટે ઊભું રહે. 4 પગે ભાગે. એમાં કરશન દોડી ભાગ્યો ખુશાલ ભટ્ટના પગ પકડવા માટે. ખુશાલ ભટ્ટ કે આઘો રે, આ બધું બગડી ગયું હે તારું, આ નદીમાં નાઈ આવજે. આ જમના દૂતો મને મારશે, હવે ન અડે. ખાલી નમસ્કાર કર્યા એટલામાં જમના હાથમાંથી છૂટી ગયો. તો આપણે તો એની સેવા કરી. એવા સંતોની, એવા હરિભક્તોની, આવા મહારાજની સેવા કરી, આવી ભગવત કથા સાંભળીએ તો આપણા પાસે જમની વાત ક્યાં હોય? એટલે ભક્તો પછી તો નાઈ ધોઈને ખુશાલ ભટ્ટ પાસે ગયો ને પગ પકડ્યા. મને મુકાવો. તમારા સાધુ મને કહેતા હતા ભગવાનનું ભજન કર, નકર જમના દૂતો તોને માર્યા વિના મૂકશે નહીં. વાત સાચી થઈ. હવે આના હાથમાં ન જવું પડે એમ કરો કાંઈ. આયુષ પૂરી થઈ ગઈ હતી. પણ ખુશાલ ભટ્ટે એને 20 વર્ષની આયુષ આપી અને જા ગઢપુર ગોપીનાથ મહારાજની, સંતોની, પાર્ષદોની અને આ બધા હરિભક્તો આવે ને એને સેવા કરજે. જા, તારું પાપ બધું, સાધુના અપરાધનું, હરિભક્તોના અપરાધનું, એ બધું પાપ તારું મટી જશે. જા ભક્તો, દુનિયામાં સાચું બધું છે હો, પણ આપણે ખબર ન પડે. ખબર પડે? અત્યારે તમને કોઈ એટલામાં પૂછે આ પોલીસવાળા રિમાન્ડમાં લેતા હશે કેમ લેતા હશે, તમને કોઈની ખબર હોય? કારણ કે વારો જ ના આવ્યો હોય. ખબર ક્યાંથી હોય? એમ જમના દૂતોની માર જ ન ખાધી હોય અને પહેલા જન્મમાં ચંગ હબોટો એકાદો આવી ગયો હોય તો હવે તો ભૂલાઈ ગયો હોય ને. પણ આ તો રિમાન્ડમાં લેનારા ને રિમાન્ડમાં જાનારા ને ખબર હોય. વાતું કરે કે શરીર ઉપર કપડાં ઉતારી નાખે અને બરફની ઠંડી ઠંડી પાટ ઉપર હુર આવે, પછી માથે તે પ્રસાદી દે એમ કહેવાય. સમજા ને? એમ સંભળાય. આપણે જોયું ન હોય, ખબર ન હોય કાંઈ. એમ જમના દૂતોની માર તો ઓછી તો નહીં હોય, એ નક્કી વાત. સમજાના? આવી ભગવત કથા થતી હોય, આવો સત્સંગ થતો હોય, આવું ભજન થતું હોય, ત્યાં એ જમના દૂતોની વાત ન હોય હો. ભક્તો, ખૂબ મોકો મળ્યો છે, અવસર આવ્યો છે હરિભજવાનું ટાણું. આવો મોકો ફરીવાર આવવાનો નથી. આપણા બાપ દાદાઓને દુઃખ બહુ હતા, સમજાને? મહેનત તો બહુ કરવી પડતી. હવે તમે ચાપથી મહેનત કરો છો, ચાપથી. એ એસીમાં બેહીને હો, હા, તડકામાં તો વળી કોક જાતા હશો, આમાં 15% તો એસી વાળા હશો. સમજા? ઘરમાં તો લગભગ પોતી હશે હવે. સમજા ના? સમજા? એટલે બધા ભક્તો ભગવાને ખૂબ મોજ કરાવીએ. હા, ખૂબ મોજ. અને એ મોજમાં રહી ભગવાનનું ભજન કરવું. અહીંયા સભા થાય. જો આપણો સત્સંગનો રિવાજ છે. શું છે? તમે સમાચાર મૂક્યા હતા સ્વામી આવો અમારા ગામમાં, કે સ્વામીએ સમાચાર મૂક્યો હતો અમે આ દિવસે તમારા ગામમાં આવવાના એમ? સ્વામી મૂક્યો હતો ને? કથા સાંભળવાનું તમને છે કે સ્વામીને છે? હા, આપણા સત્સંગમાં એમાં કચ્છમાં રિવાજ 2 વર્ષ સંતોના સામેથી સમાચાર આવે. આ દિવસે અમે આવી રહ્યા અને અઠવાડિયું કે 15 દી તમારા ગામમાં સત્સંગ માટે રોકાશું.
સમજાના. આ શિયાળે તો શિયાળે, ચોમાસે તો ચોમાસે, અને ચોમાસે કથાવાળા કહેવાય, ખબર હે? અને શિયાળે નામ ધર્માદ આવું કથા તો થાય જ, કથા બંધ ન હોય, સમજાના. પણ કહેવાય એમ તો ભક્તો, આવો આપણે આવા સંપ્રદાયમાં આવા શાસ્ત્રો, આવા વક્તાઓ, આવા જોગી ઋષિ જેવા સંતો અને આવા ભગવાન મુક્તોનું આ ગામ, તો બધા ભક્તો સત્સંગમાં સુરવીર થાજો, ઢીલામાં થાજો. હા, કર્યું હશે આપણા ભેગું હાલવાનું છે. તમારો પડછાયું તમે જોયો, એ તમારે નોખો પડે. સૂતા હો તો ભલે, બેઠા હો તો ભલે, રાત હોય તો ભલે, દિવસ હોય તો ભલે, હવારના અને હાજના લાંબો ટૂંકો થાય, હવાના આમળો લાંબો થાય ને પછાડનો આમ લાંબો થાય, પણ તમારાથી નોખો, આપણાથી નોખો ન પડે. એમ આપણે ભજન કર્યું હશે, સત્સંગ કર્યો હશે, મારા મંત્ર જાપ જપી હશે, આવી કથા થતી હશે ને યાદ રહી ગઈ હશે, તો એ કામ બહુ આવશે. આ અંત સમાનું ધન આય, અંત સમાનું નથી રોડ ટચ, નથી બંગલા, નથી ઢીંગલા, નથી પરિવાર. આ શરીરનું નામ પડે છે, એ શરીરના સંબંધમાં જેટલા આવે એટલા બધાનો નાશવંત થાય. હા, એમાં પછી ભેગું કઈ હાલે નહીં હો. અને સંબંધ કેટલો થાય ખબર હે? જો આ નાનો છોકરો બેઠો હોય, લગ્ન થઈ ગયા તારા બેટા નથી ના? જો હમણાં એને હગા બહુ નહીં હોય, અને લગ્ન થશે એટલે કોક દીકરી હાથે જોડાશે, એટલે દીકરીના જેટલા સંબંધી, જેટલા હગા, એ બધા આના થઈ જશે, બધા અહીંયા વળગશે, સમજા? કાકાજી, મામાજી, ફુવાજી, સિયાજી બધા થશે. આ સંબંધ જ્યારે જવાનું થાય ત્યારે 1 સેકન્ડમાં સંબંધ બધા પૂરા, 1 સેકન્ડમાં. હા, નવાઈ ગયું એટલે પૂરું થઈ ગયું. એમ દુનિયા અમારામાં, તમારામાં, અમારા શિષ્ય પરિવાર હોય, તમારા દીકરા કુટુંબ પરિવાર હોય, પણ જ્યારે જવાનું થાય ત્યારે કોઈ સાથે હાલતું નથી. બધા ભક્તો, જુવાનો મિત્રોને ખાસ વિનંતી, યુવક સભામાં અને સત્સંગનો લાભ લેજો. કેવા સુંદર આરીસા જેવા, અક્ષરધામ જેવા આવા મંદિરો, ત્યાં બેસી 4 ઘડી ભગવાનનો આનંદ લઈ લઈએ. નકર ઘરે હાંકડ જ ન હોય, આ અબડી મોકળત ન હોય ને ઘરે હોય, હરિવરીને એટલો જોર 4 ખૂણા, હંજવારી કાઢી લો તો ઠીક હોય, નકર એવું જ હોય બધું, સમજા? હવે જો કે ચોખ્ખું થઈ ગયા, હવે ના લીપવું પડે, ના કોઈ ઓલું ફંગુસા શું કે કાંઈ પોતું કરી નાખે, સમજા ને? એટલે બધા ભક્તો ખટક રાખી સત્સંગ કરો છો, વિશેષ કરજો. સ્વામી મગનીરામનું આખ્યાન સંભળાવશે તમને. આપણા જીવનમાં મગનીરામ કેવો હતો, ભગવાનને મેળવવા માટે ઘરથી નીકળ્યો. આપણે લગ્ન નથી કરવા, આપણે ભગવાનને મળવું છે. દ્રાવિડ દેશમાં નીકળી ગયો. હવે આ ભગવાન મળાવે એવું કોણ? માતાજીનો આશરો કર્યો, સમજાના? કે પીપા ભગત થઈ ગયા આગળમાં, એને માતાજીએ ભગવાનનો ભેટો કરાવ્યો. આવી વાત એને સાંભળી હતી, એટલે એકને જઈને માતાજીનો આશ્રય કર્યો. પછી માતાજી રાજી થયા, એ ધારે એ કરવા માંડ્યો, સમજાના? આ પછી જગન્નાથપુરીની વાતો સત્સંગી જીવનમાં આવે છે ને, એવું બધું કામ કરવા માંડ્યો. કોકની પાસે જાય અને કહેશે આટલા રૂપિયા આપો, નકર તમારું નાશ થઈ જશે, સમજાના? આમ બધા ગામોમાં ફરતો 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 ઠેઠ પોરબંદર આવ્યો. તમે ગયા છો? સુદામાજીનું પોરબંદર, ત્યાં કને આવ્યો. ત્યાં બાવાજીનો મઠ હતો. બાવાજીને કીધું 5000 રૂપિયા આપો, નકર આકાશમાંથી પથ્થર કો બરસા કरूंगा, આકાશમાંથી પથરાનો વરસાદ કરીશ, કે સમજાના? એમ કરીને કેવું કે 5000 રૂપિયા મારે આગળ જમાનામાં ક્યાંથી કાઢવા કે? એટલે માર્યા બાવાજીને હો. તે બાવાજી કે તું આ દેડકાને ડાંબે છે, તો દેડકાને ડાંબે કાંઈ મળે નહીં કે હો. આની કોર
સ્વામિનારાયણ છે, આ જીવન મુક્તા કહેવાય છે, એને જીતે તો ખરો હો તું. એટલે એ વાત સાંભળી ડોસી માને મોઢે હો. પછી આવ્યો અહીંયા કને માંગરોળમાં હો. માંગરોળ ગયા છો ને, આ સમુદ્ર કિનારે છે. મહારાજ માંગરોળમાં આંબલીના વનમાં ઉતર્યા હતા અને ત્યાં કને મગનીરામ આવ્યો. ત્યાં વજ્રદીન બાદશાહ મુસલમાન એની પાસે ગયો. રાજનને કે રાજન 5,000 રૂપિયા દે દો, નકા ऐसा करूंगा ऐसा करूंगा, આકાશમાંથી પથરા કો બરસા કरूंगा, તમારા આ માંગરોળને દટણસો પટણ કરી નાખીશ. આમ બધું કીધું. ત્યારે વજ્રદીન બાદશાહે કીધું 5 ના 10 આપું તમને, પણ આ અહીંયા સ્વામિનારાયણ છે ને એને જીતી આવો તો આપું કે હો. 5 ના 10 સમજાના. તો કે એને વિચાર કર્યો, હું આ પોરબંદરમાં ઓલી ડોસીએ મેણું માર્યું, અહીંયા આ રાજાએ કીધું એ વળી કેવો આખા જગતને આખા સમુદ્રને તરી આવ્યો અને આ નાનકડા ખાબુચિયામાં શું બુડી જઈશ? એમ કરીને મહારાજ સભા કરીને આંબલીના વનમાં બેઠેલા ત્યાં કને આવ્યો અને દેવ ફુવા 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 કરવા લાગ્યો. તમે આ જૂઠા ગુરુ થયા છો, પાખંડ ચલાવો છો, એ આમ કેમ કરો છો? સ્વામિનારાયણ ભગવાન કે અમે જો કાંઈ કરતા નથી, અમે ભગવાનનું ભજન કરી અને બીજાને ભજન કરાવી, અમે કાંઈ કરતા નથી કે હો. એ આમ કરતા મગનીરામ તો મનમાં વિચાર કર્યો કે આને હવે શું કહેવું કે હો. ઘણી બધી વાતો આમાં સારી લખીએ, પણ ઘડિયાળનો કાંટો હાવ હાલ્યો જાય સમજા ને, એને બંધ ન રાખે હો. પગમાં કાંટો વાગે એ કાઢી શકો તમે, પણ આ કાંટાને કાંઈ ખાય નહીં આપણાથી હો. હા, પછી મગનીરામ કે હું આવતીકાલે આવીશ અને બધું તમારે અહીંયા સભામાં બધો તમને જવાબ આપીશ કે. પછી ગયો ઉતારે, માતાજીની આરાધના કરી સમજાના. માતાજી આવ્યા. માતાજી શું છે દીકરા? તો કે માતાજી માં મારું તો નાક નહીં પણ તારું નાક કપાયરું કે. શું? આખા સમુદ્ર જેવા મોટા મોટાને જીતી આવ્યો. આ હુક લકડી, મહારાજનું શરીર પાતળું સમજાના, એ આવા હુક લકડી જેવાને હું હારી જાઉં છું. એ મારી હાર નથી, તારી હારે કે. તારી લાજ જા શકે આમાં. શું કે છે તું? તું મને શું માને? તમને માં માનું કે હો. હા, તમને માં માનું તો એ તારો બાપે કે. તું ઘરેથી નીકળ્યો શા માટે હતો? જે ભગવાનને મળવા માટે નીકળ્યો તો એ ભગવાન છે. શરણે થઈ જા, બીજું મૂકી દે બધું. અને માતાજી વસ્યા ને ત્યારે એને કીધું તું જ્યારે ભગવાન તોને મળશે એટલે હું ભાગી જઈશ, પછી હું પછી તારા ઘર નહીં આવું સમજા. અને આ જો ભક્તો 500 જમાતનો માલિક, આજે હું આ એઠા વાસણ માણસો જમી જાય ને એઠા પતરવાલા ને એઠા બીજા વાસણ પડ્યા હોય ને, સવારે એ સાધુ કોઈ માળા ફેરવે છે, કોઈ માનસી પૂજા કરે છે, કોઈ સવારે પ્રભાતિયા બોલે છે, તો આ હું હજી એઠા વાસણ મંડ્યો માંજવા. વાસણમાં જઈ ગયા. પછી ભગવાન આગળ જઈને કે હે સ્વામિનારાયણ, મને સાધુ કરો મહારાજ, મને સાધુ કરો મહારાજ સમજાના. મહારાજ કે અમને તો થોડોક વિશ્વાસ છે, પણ આ સાધુને વિશ્વાસ આવે તો કરાય સમજાના. મુક્તાન સ્વામીને સંતોને કે મહારાજ સાધુ કરશો આને? મહારાજ કે કાલે ધુઆ ફુઆ કરતો હતો, એ તમારા એસા હોય જાયગા, એસા હોય જાયગા, અને આજ આ ઢોંગ કરીને તમારે શરણે આવ્યો હોય એને સાધુ કરાય? મહારાજ કે આ તમારું કોઈ માને એવું લાગતું નથી, પરીક્ષા પૂરો તો થાય. માતાજીના ભગતને ચોટલા બહુ વાલા હોય સમજાના, મોટો ચોટલો. મહારાજ કે આ ચોટી રાખ અને બીજો ચોટલો કાપીને આ સાધુ આવજાવ કરે ને એ રસ્તામાં નાખી દે. એ સાધુ માથે હાલચાલ કરે, રાજી થાય. આટલા વર્ષ સુધી મેં જટા રાખી અને એ સાધુ આવા બ્રહ્મચારી સાધુના ચરણમાં
આ કચરા છે, હું તો ભાગશાળી કે મુક્તાનંદ સ્વામીને મહારાજ કે હવે સાધુ કરશું, કારણ પરીક્ષા કરો, પરીક્ષા હજી હરિભક્તોને પૂછ્યું બધા કમિટી વાળાને, આને કર્યા મહારાજ વિચારજો હો. હા, સાધુ નાવા ગયા હોય, ક્યાંક જ્યાં બોલાચાલી થઈ હોય અને પગ ઝાલી નાખે કૂવામાં, તો શું કરવું? આનો થોડો વિશ્વાસ કરાય એમ, પરીક્ષા કરો. મહારાજ કે મગની હજી કહ્યું વિશ્વાસ આવતો નથી. મહારાજ તમે કહો એમ કરું, પણ મારે સાધુ થવું છે, સમજાના. પછી આમ જોડા પડ્યા હતા સંતોના, ખાહડા કહેવાય ને, પગરખા, હવે ચપલું થઈ ગયું, સમજાના. પેલા ચામડાના જોડા આવતા ને ભારી બાંધ, અને આ હરિભક્તોની સભા, સંતોની સભા, એને આમ પ્રદક્ષિણા કર, 5 પ્રદક્ષિણા, અને પછી પોટલું નીચે રાખી અને 5 દંડવટ કર. 500 જમાતનો માલિક આજે આ કરવા તૈયાર થયો. માથે પોટલું જોડાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા પ્રદક્ષિણા કરી 5, પોટલું નીચે ઉતાર્યું અને પોટલું આગળ રાખી અને 5 દંડવટ કર્યા. હો હરિભક્તો કે મહારાજ હવે વાંધો નથી હો, હવે તો છેલ્લી પરીક્ષા કહેવાય. પછી સાધુ થયા. નામ શું પડ્યું તમને ખબર નથી એટલી? અદ્વૈતાનંદ. શું પડ્યું નામ? પાકું કરી લીધું? ઘરે કોઈક પૂછે તો કેવા થાય ને, શું? અદ્વૈતાનંદ. શું? પણ કોઈ પૂછે અદ્વૈતાનંદ કિયા, ઓલા દેવી વાળા, કારણ કે પરંપરામાં હોય અટક હોય ને, અટક. તમારે પૂછે શામજીભાઈ કિયા, ઓ ખોડાર વાળા. આમ છાપ હોય ને કોકની, એમાં છાપ સામીની રહી કઈ? દેવી વાળા. સમજાના ભક્તો, આવા પરમહંસો ભગવાનના આશરા કર્યા અને કેવા કેવા મોટાઓએ ભગવાનના ચરણ પકડે, કાંક સમજીને કર્યું હશે. બ્રહ્માનંદના શરીર ઉપર 5 કિલો સોનું આમ હાથમાં પગમાં બધે બંધાતું, એ જ્યારે બધું ઉતારીને ફેંકી દીધું અને આ ભગવાનનું શરણું લીધું. ભગવી કંથા લીધી, અમસ્તી તો નહીં લીધી હોય ને. આવા ભગવાનની ઓળખાણ થઈ હશે, મહિમા સમજાણો હશે, ત્યાં આ બધું થયું હશે. તમે બધા ભાગશાળી છો. તમારા ભાઈ બંધો, મિત્રો, દોસ્તોને કહેજો, હમણાં અહીંયા કને આ ડરની કથા છે, આવજો સાંભળવા. અને જો વક્તા અમારા સ્વામી કોઠારી છે પ્રસાદી મંદિરમાં, પણ એમ કે હરિભક્તોને કથા સાંભળવા માટે તમે ભાવથી આવ્યા. તમે આટલા બધા આવી જાઓ તો અમને ખબર નથી હો. અમે ઘણી વખત આવ્યા અહીં સભામાં, પણ ગોત્યા માણસો હોય, ગોત્યા નહીં પણ લેખ્યા, પણ આજ તો લેખાય એમ નથી. ના, બહુ સારા પ્રમાણમાં આવો છો. અને એ બધા ભાઈ બંધો, દોસ્તો, મિત્રોને કહેજો, ભાઈ કથા સાંભળી હશે ને, એક શબ્દ કાને પડ્યો હશે તો જાણે જન્મથી ઉગારી લેશે, પાપથી ઉગારી લેશે, ખરાબ માર્ગથી બચાવી લેશે. તો બધા ભક્તો ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય, ખૂબ તમારે આલોકમાં પરલોકમાં સુખ અને સંપત્તિ અને સંસ્કાર દિન પ્રતિદિન આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં દિન પ્રતિદિન વધે. અને ભગવાનની કથામાં લાલસાવાળા બનો અને વધારે મા બાપના હેતવાળા બનો, મા બાપની સેવામાં પ્રેમવાળા બનો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા હરિભક્તોને, બધી સંત સભાના જય સ્વામિનારાયણ.